जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट आयोजित SGIS ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ भावेश सुखडिया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, हवे आपणे जोवानुं छे आजे समरी राइटिंग में, बराबर छे। तो जेम आगळ आपणे समरी जोई गया छीए एवी ज रीते आपणे जोवानुं छे। I told my mother you were going to school. You were going to school. You were going to a dance with me. Her tired eyes clouded. Right? तो अहींया शुं के I told my mother you were going to school. You were going to dance with me. तो अहींया बीजું અને ત્રીજું વાક્ય ભેગું કરી નાખાય કે I told my mother that you were going to dance with me in my school. अर्थात એવું લખી જાય my mother's tired eyes clouded to hearing you were dancing, to hearing that you were dancing with me in my school. એ પણ લખી શકાય છે. તો જોઈએ my mother's tired eyes clouded to hear that. My mother's tired eyes clouded to hear that she was going to dance with me in my school. બરાબર કે મારી સ્કૂલમાં મારી સાથે ડાન્સ કરવાનું સાંભળી અને મારા મમ્મીએ ખુશ થઈ ગયા. રેડી? એટલે કે અહીંયા આપણે શું કર્યું છે તો કે ભાઈ પહેલું અને છેલ્લું વાક્યને ભેગું કરી દીધું અને બીજા અને ત્રીજા વાક્યને ભેગું કરી અને આપણે એક વાક્ય બનાવેલું છે.
Lala was a merchant. He once possessed a flourishing grain business. A flourishing grain business. He made the mistake of taking as a partner a dishonest man. He made a mistake taking a mistake of taking as partner as a partner nor a dishonest man. He knew nothing about him. He knew nothing about him. Ready? તો જોઈએ. Lala was a merchant who possessed a flourishing grain business with his dishonest partner. શું કરવાનું? Lala was a મર્ચન્ટ. બરાબર, લાલા કોણ છે? મર્ચન્ટ છે. રેડી? અને હવે અહીંયા હીની જગ્યાએ આપણે શું લખશું? હુ. possessed a flourishing grain બિઝનેસ. કોની સાથે કર્યો? તો કે ભાઈ ડિસઓનેસ્ટ મેન. વિથ અ ડિસઓનેસ્ટ મેન. રેડી? કે એક અપ્રામાણિક માણસ સાથે લાલાએ ગ્રેન બિઝનેસને શરૂ કર્યો. હી ન્યૂ નથિંગ અબાઉટ હિમ, તો એના વિશે આપણે લખવાની જરૂર રહેતી નથી. બરાબર છે? અથવા તો એમ લખાય વિથ એન અનનોન ડિસઓનેસ્ટ મેન, કારણ કે આ નથિંગ અબાઉટ હિમ છે. બરાબર, તો અહીંયા આપણે એવું પણ લખી શકીએ with an unknown dishonest
ઓનેસ્ટ મેન. એક અજાણ્યા અપ્રામાણિક માણસ સાથે તેણે શું કર્યું છે? બિઝનેસ શરૂ કર્યો. રાઈટ. ત્રીજું, ધ કિંગ વોઝ ઇલ. People heard the news. Heard the news. They crowded to the palace. They wished to inquire about his health. They wished to inquire about his health. રાઈટ. તો હવે જોઈએ. અહીંયા ધ કિંગ વોઝ ઇલ, પીપલ હર્ડ ધ ન્યૂઝ. તો અહીં શું લખાય? પીપલ હર્ડ ધ ન્યૂઝ ઓફ કિંગ્સ ઇલનેસ. શું લખી શકાય? પીપલ heard the news of king's illness. લોકોએ રાજાની માંદગી વિશે જાણ્યું. So they crowded to the palace. To inquire about his health. કે રાજાની હેલ્થ જાણવા માટે તેઓ ક્યાં ગયા? રાજમહેલે ગયા. હવે જોઈએ નેક્સ્ટ વન. The new governor went on his camel. He rode from village to village. He rode from village to village.
he listen to the complaints of his people. He also gave them wise judgment. He also gave them wise judgment. રેડી? તો અહીંયા શું આપેલું છે કે ન્યૂ ગવર્નર વેન્ટ ટુ હિઝ કેમલ. નવા ગવર્નમેન્ટ ક્યાં ગયા? એના કેમલ ઉપર. વેન્ટ ટુ હિઝ કેમલ વિલેજ ટુ વિલેજ. ક્યાં જાય છે? ગામે ગામ જાય છે. શેના માટે? ટુ નો અથવા ટુ લિસન ધ કમ્પ્લેન્ટ્સ. શેના માટે? તો અહીંયા ન્યૂ ગવર્નમેન્ટ વેન્ટ ઓન હિઝ કેમલ વિલેજ ટુ વિલેજ. કારણ કે હી રોડ તે સવાર થયો કોની ઉપર? તો કે આ કેમલ ઉપર. કોની ઉપર સવાર થાય છે? કેમલ પર તે સવાર થાય છે. તો જો ન્યૂ ગવર્નર went on his camel from village to village. તો નવા ગવર્નર છે પોતાના કેમલ ઉપર ગામે ગામ ગયા. શેના માટે? હે? ટુ લિસન અથવા ટુ નો. તો અહીં લિસન છે, હી એટલે કોણ છે? ગવર્નર જ છે. તો અહીં આપણે એક જ વાક્યમાં લઈ લઈએ, ટુ લિસન. શું સાંભળવા માટે? લિસન ધ કમ્પ્લેન્ટ complaints of people and ready and he also gave wise judgment. તો અહીંયા શું લખાય? હી કાઢી નાખવાનું એન, કારણ કે બેમાં કરતા એક જ છે એટલા માટે he gave wise judgment. એણે શું કર્યું? સારા સારા નિર્ણય આપ્યા. ઓકે, તો આ છે આપણું સમરી રાઇટિંગ. રેડી? જે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. આમાં બીજું કાંઈ નથી. 2 વાક્ય 3 વાક્ય ભેગા કરવાના છે. કર્તા ક્રિયાપદ કર્મ જે કોમન હોય છે એને દૂર કરવાનું છે. જો ક્રિયાપદ આપેલું હોય તો એને ટુ, એની આગળ ટુ લગાડી એટલે કે ઇન્ફિનિટ બનાવી અને વાક્યમાં જોઈન્ટ કરવાનું હોય છે. શું કામે? ટુનો મતલબ શું થાય? તો કે હેતુ દર્શાવે છે. તો આપણે એને હેતુદર્શક ક્રિયાપદ બનાવવાનું છે અને એમાં જોડી દેવાનું છે, જેથી કર્તા ક્રિયાપદ જે કોમન આવે છે એ નીકળી જાય અને પહેલા વાક્યના કર્તા ક્રિયાપદ સાથે આ ટુ વાળું જે ક્રિયાપદ છે જોડી, ટુ લગાડીએ, જોડી અને વાક્ય આપણે કમ્બાઈન બનાવવાનું છે, જે તમને સરસ રીતે હવે સમજાઈ ગયું હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. વધુ નવા લેક્ચરમાં આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.